हेलो मित्रों, आज આપણે બનાવવાનું છે હુકલ સોળીનું શાક। તો જો સોળા બાફા આપણે મૂકી દીધા છે, બફાઈ જાય એટલે પછી આપણે એને વઘારીશું। હાલો મિત્રો, હવે આપણે જો સોળા બફાઈને તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે એનો વઘાર કરશું। દેશી ચૂલા ઉપર હોય એટલે કંઈક મજા જ આવી જાય ખાવાની, અને કઠોળ હોય એટલે આપણને વધારે ભાવે। તો હવે આપણે જો બધાય મસાલો ડબલા બધાય બહાર કાઢી લેશું મસાલાના। રાઈ છે, હળદર છે, મીઠું છે, અને હવે આપણે પહેલાં તપેલી ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે એમાં તેલ નાખશું। તો 3 પાવડા આપણે તેલ એમાં નાખી દઈશું। હવે આપણે 3 પાવડા તેલ તો નાખી દીધું છે। હવે આપણે ઘડીક તાપ કરશું થોડીક વાર। હવે તેલને ગરમ થવા દઈશું, અને આપણે જો મરચાં પણ દેશી વાડીના લાવ્યા છે, એટલે આપણે મરચાં પણ તૈયાર કરી નાખ્યા છે, અને સોળાય બફાઈ ગયા છે રેડી। એટલે હવે તેલ ગરમ થઈ જાય એની ઘડીક આપણે વાટ જોઈશું। થોડોક તાપ કરવી એટલે હવે આપણે તેલ ગરમ સારી રીતે થઈ જાય। કઠોળનું શાક હોય એટલે ચૂલા ઉપર થાય, અને તપેલીમાં થાય એટલે આપણને વધારે મીઠું લાગે। થોડોક આપણે તાપ પણ કરશું। હવે એમાં આપણે મરચાં નાખી દઈશું। પહેલાં મરચાં પણ આપણે પહેલાં તળી લઈશું। સારી રીતે મરચાં તળાઈ જાય। જો મરચાં અસલ તળાઈને તૈયાર થઈ ગયા છે। મરચાં પણ સારી રીતે તળાઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું ડીશમાં। હવે આપણે એમાં રાઈ નાખશું 1 ચમચી, 1 ચમચી આપણે જીરું નાખશું, અને 1 ચમચી આપણે એમાં વઘાણી નાખશું, અને સૂકો લીમડો પણ એમાં નાખી દઈશું। અને હવે આપણે એમાં સોળા નાખી દઈશું। 2 ચમચા સોળા નાખીને હવે આપણે એને વઘાર ઘડીક પાકવા દઈશું। બધું જ આપણે એકહારે અત્યારે નહીં નાખવી। હવે થોડુંક મીઠું નાખી દઈશું। બાફામાં નાખ્યું હોય એટલે આપણે અત્યારે થોડુંક નાખશું। હવે આપણે એમાં હળદર નાખી દઈશું 2 ચમચી, અને લસણવાળું મરચું પણ આપણે એમાં નાખી દઈશું। સારી રીતે આ બધો મસાલો સડી જાય પછી આપણે બધું એમાં નાખશું। હવે એને મરચાંને સારી રીતે સડવા દઈશું। જો આમ સારી રીતે બધું આમ મિક્સન કરીને હલાવીને આરું મરચું સડી જાય। લસણવાળું હોય એટલે આપણે ઘડીક એને ચડવા દેવાનું। તો જોઈ શકો છો, જો મરચું સારી રીતે ચડી ગયું છે। હવે આપણે એમાં નાખી દઈશું બધાય સોળા, અને સારી રીતે મિક્સ કરી નાખશું, એટલે હલાવી નાખશું।
શાકને આપણે હવે થોડોક તાપ પણ કરી નાખવી. ચૂલે હોય એટલે આપણે થોડોક તાપ પણ કરવો પડે. હવે આપણે એને ઢાંકી દઈશું 2 મિનિટ. બફાઈ ગયું હોય એટલે હવે જો શાક બનીને પણ તૈયાર થઈ ગયું છે. સરસ ચડી ગયું છે અને રસો પણ પાકી ગયો છે. તો હવે આપણે એને હેઠું ઉતારી લેશું અને એમાં આપણે લીલું લસણ જો કાપીને તૈયાર કર્યું છે આપણે એ પણ એમાં નાખી દઈશું. તો મિત્રો શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ઉકલ સોડાનું શાક કેવું લાગ્યું તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને સપોર્ટ કરજો અને તમને આવા વિડીયો નવા મળતા રહેશે.